વિભાગ ડી સંભાવના નીચેના પ્રશ્નોની ગણતરી જવાબ આપો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે પત્તું લાલની રાણી હોય, કાળા રંગનો એક્કો હોય, ફુલ્લીનું પત્તું હોય, એક્કો ન હોય તેની સંભાવના શોધો. તો આપણને ખબર છે કે 52 પત્તામાં લાલના 13 પત્તા, કાળીના 13 પત્તા, ફુલ્લીના 13 પત્તા અને ચોકટના 13 પત્તા, એમ કુલ પત્તાની સંખ્યા આપણી પાસે છે n બરાબર 52. એમાં નંબર 1 લાલની રાણી. તો લાલની રાણીની સંખ્યા r બરાબર આપણે કહીએ છીએ કે 1 થાય. તો માટે p ઓફ r અથવા p ઓફ q ક્વીન બરાબર r છેદમાં n બરાબર 1/52. તો લાલની રાણીની સંભાવના 1/52. નંબર 2 કાળા રંગનો એક્કો. તો કાળા રંગના 2 પત્તાઓ મળે છે, એક કાળી અને ફુલ્લી. તો કાળા રંગના એક્કાની સંખ્યા 2 થશે, r બરાબર 2. તો p ઓફ બ્લેક ઇઝ ઇક્વલ ટુ r છેદમાં n બરાબર 2/52. 26 દુ 52 બરાબર 1/26. તો કાળા રંગના એક્કાની સંભાવના આપણને મળશે 1/26. નંબર 3 આપણને કહ્યું છે કે ફુલ્લીનું પત્તું હોય તેની સંભાવના. તો ફુલ્લીના પત્તાની સંખ્યા બરાબર 13. તો p ઓફ f બરાબર r છેદમાં n. તો 13/52. તો 13 ચોક 52 બરાબર 1/4. તો ફુલ્લીના પત્તા હોય તેની સંભાવના મળશે 1/4. હવે આપણને કીધું છે એક્કો ન હોય તેની સંભાવના શોધો. તો નંબર 4 તો 52 પત્તામાં કુલ 4 પત્તા એક્કાના હોય, તો એમાંથી આપણે 4 પત્તા બાદ કરીએ. તો 52માંથી 4 પત્તા બાદ એક્કાના કરીએ તો 48 પત્તા મળે. તો માટે p ઓફ e બરાબર r છેદમાં n બરાબર 48/52. તો 12 ચોક 48 અને 13 ચોક 52. તો 4 કેન્સલ. તો 12/13. તો ફુલ્લીના પત્તાની સંખ્યા એક્કા ન હોય તેની સંખ્યા અથવા એક્કા ન હોય તેની સંભાવના આપણને મળશે 12/13. નંબર 34 એક પેટીમાં 1 થી 100 સુધીના અંક લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરતા તે ચિઠ્ઠી પર 3 અંકની સંખ્યા આવે, પૂર્ણ વર્ગ સંખ્યા આવે, પૂર્ણ ઘન સંખ્યા આવે અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધવી છે. તો કુલ સંખ્યા n બરાબર આપણી પાસે છે 100. નંબર 1 આપણને એવું કીધું 3 અંકની સંખ્યા, તો ખાલી 100 છે. તો 3 અંકની સંખ્યા બરાબર 1. તો p ઓફ e બરાબર r છેદમાં n બરાબર 1/100. તો 3 અંકની સંખ્યા મળે એવી એની સંભાવના આપણને 1/100. નંબર 2 આપણને આપ્યું છે પૂર્ણ વર્ગ સંખ્યા આવે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ છે 1 થી 100ની અંદર એ લખી લઈએ. તો પૂર્ણ વર્ગ સંખ્યા એને કહેવાય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. તો કુલ સંખ્યા થાય છે 1 રહ્યો, 1નું વર્ગમૂળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો પૂર્ણ વર્ગ સંખ્યા r બરાબર 10. તો p ઓફ e બાર બરાબર r છેદમાં n બરાબર 10/100. શૂન ગઈ તો 1/10. તો આપણને સંભાવના મળે છે 1/10. નંબર 3 આપણને કહ્યું છે પૂર્ણ ઘન કે જેનું ઘનમૂળ નીકળી શકે. તો પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ છે? તો આપણે લખીએ 1નો ઘન 1,
2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125 વધી જાય તો સંખ્યા પૂર્ણઘન સંખ્યા કેટલી થઈ આપણી પાસે? r બરાબર 4. તો p ઓફ r બરાબર r છેદમાં n. તો r થઈ 4, કુલ સંખ્યા થઈ 100. તો 25 ચોક 100 બરાબર 1/25. નંબર 4, 5 વડે વિભાજ્ય સંખ્યા. 5 વડે વિભાજ્ય સંખ્યા તો કઈ છે? કે જેના એકમનો અંક 0 અને 5 હોય. તો પહેલાં આવશે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. તો એવી જ રીતે આ 10 થઈ અને એવી બીજી 10 મળશે, જેમ કે 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95 અને 100. તો 5 વડે વિભાજ્ય સંખ્યા થશે આપણી r બરાબર 20. તો p ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ r છેદમાં n બરાબર 20/100. શૂન ગઈ 2 પંચા 10 બરાબર 1/5. તો 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના આપણને મળશે 1/5. નંબર 35, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય તો તે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12માંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરતું અટકે તે તીર 9 અંક તરફ નિર્દેશ કરે, 3 અને 12 વચ્ચેની સંખ્યા તરફ નિર્દેશ કરે, યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અને 8 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો. તો નંબર 1, તો કુલ પરિણામ n બરાબર 12 છે. તો નંબર 1, 9 અંક પર અંક તરફ નિર્દેશ કરે. તો 9 અંક ગોળની તકની એક ગોળ રમતમાં જોઈએ તો અહીંયા 1, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો 9 ઉપર કરે એની સંભાવના કેટલી થાય એ પૂછ્યું છે. તો 9 ઉપર એક જ વાર થાય તો તેને નિર્દેશ કરે તેની સંખ્યા બરાબર 1. તો p ઓફ 9 બરાબર r છેદમાં n બરાબર 1/12. તો 9 તરફ નિર્દેશ કરે એની સંભાવના 1/12 છે. નંબર 2, આપણને કહ્યું છે કે 3 અને 12 વચ્ચેની સંખ્યા તરફ નિર્દેશ. તો 3 અને 12 વચ્ચે આવતી સંખ્યાઓ, 3 અને 12 વચ્ચેની સંખ્યા બરાબર થશે 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો r બરાબર થશે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો p ઓફ e બરાબર r છેદમાં n બરાબર 8/12. તો 4 દુ 8, 4 તલી 12, 4 4 કેન્સલ. તો 2/3. નંબર 3, તો યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તેની સંખ્યા r બરાબર, તો આપણે આ તકમાં જોઈ શકીએ છીએ કે જેના એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય તો એ બધી જ સંખ્યાઓ યુગ્મ સંખ્યા કહેવાય. તો 12, 2, 4, 6, 8, 10. તો 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ સંખ્યા થઈ આપણને મળેલી છે, એટલે કે યુગ્મ સંખ્યાઓ મળી 6. તો p ઓફ e બાર બરાબર r છેદમાં n બરાબર 6/12. તો 6 દુ 12 બરાબર 1/2. તો એની સંભાવના આપણને મળે છે 1/2. નંબર 4, 8 કરતાં
મોટી સંખ્યા તરફ નિર્દેશ ની સંખ્યા, તો અહીંયા તકની રમતમાં આપણે જોઈ શકીએ છીએ 8 કરતાં મોટી સંખ્યા 9, 10, 11 અને 12. તો સંખ્યાઓ કેટલી થઈ છે? 4. તો P ઓફ A બરાબર R/N બરાબર 4/12. તો 4 તલી 12 બરાબર 1/3. તો 8 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 1/3 થાય છે. 36. બે સમતલ પાસાને ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો લખો. બંને પાસાની ઉપરની દેખાતી સપાટી પર સમાન અંકો મળે, અંકોનો સરવાળો 9 હોય, સમાન અંક ન મળે તેની સંભાવના શોધો. તો પહેલાં આપણે કુલ પરિણામ શોધવા છે. તો આપણે લખી શકીએ કે આ તરફનો પાસો અને આ તરફનો પાસો. તો પાસા પર સંખ્યા છે 1, 2, 3, 4, 5 અને 6. તેવી જ રીતે નીચે પણ 1, 2, 3, 4, 5 અને 6. તો 1 અને 1 મળે છે, 1 અને 2 મળે છે, 1 અને 3 મળે છે, 1 4 મળે છે, 1 5 મળે છે, 1 6 મળે છે. એવી જ રીતે 2 અને 1 મળે છે, 2 અને 2 મળે છે, 2 અને 3 મળે છે, 2 4 મળે છે, 2 5 મળે છે, 2 6 મળે છે. તો 3 અને 1 મળે છે, 3 અને 2 મળે છે, 3 અને 3 મળે છે, 3 અને 4 મળે છે, 3 અને 5 મળે છે, 3 અને 6 મળે છે. તેવી જ રીતે 4 અને 1, 4 અને 2, 4 અને 3, 4 અને 4, 4 અને 5, 4 અને 6. તો 5 અને 1, 5 અને 2, 5 અને 3, 5 અને 4, 5, 5, 5, 6, 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5 અને 6, 6. તો કુલ પરિણામો આપણને મળે છે n બરાબર 36. હવે નંબર 1 આપણને કીધું છે કે સમાન અંકો મળે તેની સંભાવના. તો નંબર 1 સમાન અંકની સંખ્યા. તો બંને પાસા પર સમાન અંક મળે એવી સંખ્યાઓ કઈ છે? 1 1, 1 2, 3 3, 4 4, 5 5 અને 6 6. તો એવી કુલ સંખ્યાઓ આપણને કેટલી મળે છે કે બંને પાસા પર સરખી મળે? તો 1, 2, 3, 4, 5 અને 6. તો 6. તો P ઓફ E બરાબર R/N. તો R મળ્યો 6 અને કુલ પરિણામો છે 36. તો 36. તો 1/6. હવે નંબર 2 આપણને શું કીધું છે? તો અંકોનો સરવાળો 9 હોય, અંકોનો સરવાળો 9 મળે તેની સંખ્યા R બરાબર, આપણે જોઈ લઈએ કે સંખ્યાનો સરવાળો 9 મળે. તો 1 + 1 કરું તો 2 મળે છે. તો અહીંયા આપણે જોઈએ 5 + 3 કરું તો 9 મળે છે. અહીંયા મળે છે જો 3 + 6 કરું તો 9, 4 + 5 કરું તો 9, 5 + 4 કરું તો 9, 6 + 3 કરું તો 9. તો આપણે જોઈ શકીએ છીએ આ સંખ્યાઓ. તો એવી કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3 અને 4. તો 4. તો P ઓફ A બરાબર R/N. R છે 4 અને કુલ સંખ્યાઓ છે 36. 4 9 36 બરાબર 1/9. તો અંકોનો સરવાળો 9 મળે તેની સંભાવના 1/9 મળે છે. નંબર 3 સમાન અંક ન મળે તેની સંભાવના શોધો. તો નંબર 3 સમાન અંક આપણને કેટલા મળે છે? 6. તો કુલ અંક ઓછા સમાન અંક બરાબર સમાન ન મળે તેની સંખ્યા.
તો કુલ અંક છે 36. 36 ઓછા 6 કરીશ તો જવાબ મળશે 30. તો પી ઓફ બી બરાબર આર છેદમાં એન. આર છે 30 છેદમાં એન છે 36. 15 દુ 30, 18 દુ 36, 2 ગયા 2 ગયા, 5 તલી 15, 6 તલી 18, 3 ગયા 3 ગયા, તો 5ના છેદમાં 6. તો આપણને સમાન અંક મળે નહીં તેની સંભાવના મળે છે 5ના છેદમાં 6. 37. જોસેફ એક ડબ્બામાં લાલ લખોટી 4 લાલ લખોટી, 5 સફેદ લખોટી, 6 કાળી લખોટી, 4 લીલી લખોટી મૂકે છે. તેનો મિત્ર અક્ષત આ ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢે છે. બહાર કાઢેલ લખોટી સફેદ હોય, કાળી ન હોય, લાલ ન હોય, લીલી હોય તેની સંભાવના શોધો. તો પહેલાં આપણે કુલ લખોટીઓ કેટલી છે એ સુધી લઈએ. તો 4 લાલ લખોટી, 5 સફેદ લખોટી, 6 કાળી લખોટી અને 4 લીલી લખોટી છે. તો કુલ લખોટી તો 4 એ 4નો સરવાળો કરીશું તો 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 4 19. તો કુલ લખોટીઓ થઈ 19. તો નંબર 1 સફેદની સંખ્યા આર બરાબર કેટલી છે 5. તો તેની સંભાવના પી ઓફ ડબલ્યુ બરાબર આર છેદમાં એન બરાબર 5ના છેદમાં કુલ લખોટીઓ છે 19. તો તેની સંભાવના મળશે 5ના છેદમાં 19 સફેદની. નંબર 2 આપણને પૂછ્યું છે કાળી ન હોય. તો કાળી ન હોય તેની સંખ્યા બરાબર 17 ઓછા કાળાની સંખ્યા 6 છે. તો 17 ઓછા 6 કરીશ તો 11. તો પી ઓફ બ્લેક બાર બરાબર આર છેદમાં એન બરાબર 11ના છેદમાં 19. તો કાળી ન હોય એની સંભાવના કેટલી મળશે 11ના છેદમાં 19. નંબર 3 આપણને કહ્યું છે લાલ ન હોય. તો લાલ ન હોય તેની સંખ્યા બરાબર 19 ઓછા લાલ કેટલી છે 4. તો 19માંથી 4 બાદ કરીએ તો આપણને મળે 15. તો પી ઓફ આર બાર બરાબર આર છેદમાં એન બરાબર 15ના છેદમાં 19. તો લાલ ન હોય તેની સંભાવના કેટલી છે 15ના છેદમાં 19. નંબર 4 લીલી ન હોય તેની સંભાવના. તો લીલી ન હોય તેની સંખ્યા બરાબર 17 ઓછા 19 ઓછા થશે લીલી 4. તો બરાબર 15. તો પી ઓફ જી બાર બરાબર આર છેદમાં એન બરાબર 15ના છેદમાં 19. તો આમ આપણને 15ના છેદમાં 19 મળે છે જે લીલી ન હોય તેની સંભાવના. અહીં આપણે વિભાગ ડી પૂર્ણ કરેલ છે. જો તમને સંભાવનામાં વિભાગ ડી વિશેની મૂંઝવણો દૂર થઈ હોય અને આમાં સમજ પડી હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.